બેખૌફ બનેલા લૂંટારુઓ એક પછી એક ઘટનાને અંજામ આપીને અમદાવાદ પોલીસ કમિશનરને ખુલ્લી ચેલેન્જ આપી રહ્યા છે। બીજી તરફ પોલીસ કમિશનર જાણે કે ભાંગ પીને આરામ ફરમાવી રહ્યા છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રાત્રિના 9:30 વાગ્યા હતા અને આઈઓસી રોડ પર આવેલા જૈન જ્વેલર્સમાં તેના માલિક દીક્ષિત જૈન તથા અન્ય કર્મચારી રાબેતા મુજબ પોતાનું કામ કરી રહ્યા હતા। જરા ધ્યાનથી જુઓ, એક ગ્રાહક સોનાના ઘરેણા જોઈ રહ્યો છે અને ત્યાં જ બે અજાણ્યા યુવકો ચહેરા પર બુરખા ટોપી પહેરીને હાથમાં ખુલ્લી બંદૂક સાથે દુકાનમાં પ્રવેશ્યા। ગ્રાહકને ધમકી આપીને બાજુમાં બેસાડી દેવામાં આવે છે અને જૈન જ્વેલર્સના માલિકને તેમજ સાથી કર્મચારીને રીતસર બંદૂક બતાવીને પોતાના પ્લાનને આગળ વધારવા માંગે છે। લૂંટારા ખુદ ગલ્લામાં હાથ નાખીને રોકડ હડપવાની કોશિશ કરે છે। બંદૂકની ગોળીઓની ધણધણાટી પછી પણ માલિક દીક્ષિત જૈન લૂંટારુઓનો હિંમતભેર સામનો કરે છે અને છેલ્લે લાકડાના પાટિયાનો છૂટો ઘા પણ કરે છે। દીક્ષિત જૈનના વળતા પ્રહારથી ભરી બંદૂકે આવેલા લૂંટારાઓ હિંમત હારી જાય છે અને તેઓ ઊભી પૂંછડીએ ભાગવાનું મન બનાવે છે। જતા જતા જૈન જ્વેલર્સનો અન્ય એક કર્મચારી પણ લૂંટારા પર ખુરશીનો ઘા કરે છે। સામસામે થયેલા આ ઘર્ષણમાં દીક્ષિત જૈનને 2 ગોળીઓ વાગે તો સદનસીબે સાથી કર્મચારી લૂંટારાઓના નિશાન પર ન આવતા મોટી ઈજાથી બચી ગયો હતો। બીજી તરફ દીક્ષિત જૈનને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જેમ દરેક વખતે થતું હોય છે તેમ આ વખતે પણ થયું। ઘટનાની જાણ થતાં પોલીસ આવી, ક્રાઇમ બ્રાન્ચની ટીમ આવી અને તપાસ શરૂ થઈ। પોલીસ માની રહી છે કે લૂંટના ઈરાદે ફાયરિંગ કરવામાં આવ્યું છે। હજુ તો હિતેશ ઝવેરી લૂંટ અને હત્યા કેસના 2 આરોપીઓને પોલીસ પકડી પણ શકી નથી, ત્યાં વળી લૂંટના ઈરાદે ફાયરિંગનો બીજો કેસ નોંધાયો છે અને પોલીસ પર ફરીથી પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યું છે। કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।